જય શ્રી કૃષ્ણ. ધોરણ 10 બેઝિક ગણિત વિભાગ બી સી ડી એનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ બીમાં વિદ્યાર્થી મિત્રો 25મા નંબરનો દાખલો શૂન્ય શોધો. એમાં એક્સની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો બંનેમાં 1/2. 26મો દ્વિઘાત બહુપદી મેળવવાની કીધી હતી. સરસ મજાનો સિમ્પલ દાખલો. 27મો દાખલો પણ વિદ્યાર્થી મિત્રો અવયવીકરણની રીતથી કીધું હતું. એક્સ બરાબર 1/10 આવશે. એના પછી મેં તમને કીધું હતું 28મા નંબરના દાખલામાં an વાળું સૂત્ર વાપરવાનું, 205 જવાબ આવશે. અને 29મો નંબરનો દાખલો સરવાળો પૂછાશે, SN વાળું સૂત્ર વાપરવાનું, -979. બરાબર. હવે તમારે 4 દિવસ પછી અંગ્રેજીનું પેપર છે, એના માટે પણ હું તમને ફંક્શન કરાવીશ, ગ્રામર કરાવીશ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપીશ, એનામાંથી જ પૂછાશે. બરાબર. તો તમારી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દેજો. 30મા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો અંતરસૂત્રનો હતો, વર્ગમૂળમાં 2 એકમ આવશે. 31મા નંબરનો દાખલો મધ્યબિંદુ શોધવાનો હતો, બંનેમાં 1/2 આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો આ 37મા નંબરનો દાખલો જોઈ લો, બહુલક શોધવાનો હતો, 3.28 આવશે. એના પછી 32મા નંબરનો દાખલો ત્રિકોણમિતિ ચેપ્ટરનો સરસ મજાનો દાખલો હતો. 33મો પણ સહેલો દાખલો હતો, A બરાબર 45 અને B બરાબર 15 આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 36મા નંબરની વાત કરીએ તો અહીંયા શું કીધું હતું આપણને, પાઈ r કૌંસમાં r+l શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હતું. બરાબર. એનો જવાબ આવશે 704 સેન્ટીમીટર સ્ક્વેર. 34 નંબરનો પણ જોઈ લો. બરાબર. 10 મીટર આવશે અને 35માં નળાકારનું ઘનફળ 1232 સેન્ટીમીટર ક્યુબ. વિભાગ સી ની આપણે વાત કરીએ તો આ દાખલો પણ ચોપડીનો જ હતો. S બરાબર 9 અને T બરાબર 6. લૂપની રીત, આદેશની રીત, કોઈ પણ રીતથી ગણ્યો હશે ચાલશે. એના પછી 40મા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને કીધું હતું. બરાબર. 4ના કેટલા ગુણિત છે, કેટલી સંખ્યા 4, 10 અને 250ની વચ્ચે આવેલી છે એવું કીધું હતું. બરાબર. an વાળું સૂત્ર વાપરીને n ની કિંમત શોધવાની હતી. આ સમરેખ વાળો. બરાબર. ચોપડીનો અહીંયા થોડીક મિસ્ટેક થઈ છે મારાથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 આવશે તો 4 નો વર્ગ 16 થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 200 નહીં આવે. બરાબર. પણ જવાબ સમરેખ નથી એવું જ આવશે. એના પછી 42મો દાખલો પણ ચોપડીનો જ હતો. કયા ગુણોત્તરમાં એટલે કે m1 અને m2 શોધવાનું કીધું હતું. 2/7 આવશે. સ્ક્રીનશોટ લઈ લેજો. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં. બરાબર. આ મેં તમને કીધું જ હતું કે પ્રમેય 10.2 અને સમકેન્દ્રી વર્તુળવાળો દાખલો બંને દાખલા પૂછાશે અને બંને દાખલા પૂછાયા વિભાગ સીમાં કાકબા શરત પ્રમાણે. બરાબર. આ પ્રમેય 10.2 અને આ થયો વિદ્યાર્થી મિત્રો સમકેન્દ્રી વર્તુળવાળો. બરાબર. મેં તમને અલગથી કીધું જ હતું કે 100% પૂછાશે. બરાબર. તો અંગ્રેજીનું પેપર છે, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ. એના પછી આ 45મા નંબરનો દાખલો બહુલક શોધવાનું હતું વિદ્યાર્થી મિત્રો, એ જોઈ શકો છો. 46મો દાખલો પત્તાવાળો. બરાબર. એમાં પણ મેં તમને 5-6 દાખલા આપ્યા હતા, એનામાંથી 3 દાખલા પૂછાયા સંભાવના ચેપ્ટરમાંથી. આ પત્તાવાળો દાખલો પૂછાયો, એના પછી પાસાવાળો દાખલો પૂછાયો અને લખોટીવાળો દાખલો પૂછાયો. આ વિદ્યાર્થી મિત્રો 50મા નંબરનો દાખલો સમાંતર શ્રેણી ચેપ્ટરનો સમીકરણ બનાવવાનું હતું. એના પછી આ 5610 સરવાળો પણ કરવાનો કીધો હતો. 51મો દાખલો મધ્યક શોધવાનો હતો, એ પણ એકદમ સહેલો દાખલો હતો, ચોપડીનો જ હતો. 545.2 જવાબ આવશે. એના પછી 52મા નંબરની અંદર વાત કરીએ તો મધ્ય શોધવાનું હતું. ખૂટતી આવતી વાર એકલો દાખલો, એક પણ દાખલો ના પૂછાયો તો ખૂબ સરસ કહેવાય. જવાબ તમે જોઈ શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો 53મા નંબરનો દાખલો 2 પાસાવાળો હતો, 1/12, 1/36, 1. બરાબર. અને ચોથામાં આવશે વિદ્યાર્થી મિત્રો 1/6. આ 4 તમારા જવાબ છે. અને છેલ્લો વિદ્યાર્થી મિત્રો દાખલો લખોટીવાળો એકદમ સહેલો હતો. આના તો 4 માર્ક્સ તમારા પાક્કા થઈ જ જશે. તો સરસ મજાનું સોલ્યુશન મેં તમારી સાથે શેર કર્યું, તમારા દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અંગ્રેજીના પેપરમાં ઘણા બધા શોર્ટ્સ આવશે, એનામાંથી જ પૂછાશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. ખુશ રહો, ખુશિયા બાંટતે રહો, अपने आसपास सफाई रखो. थैंक यू सो मच. राधे कृष्ण, जय श्री कृष्ण. थैंक यू.